રાઈટ. પણ ઘઉંની તમે દળી નાખો, એનો મેંદો કરી નાખો અને ત્યાર પછી જો એની રોટલી બનાવો છો તો એ પ્રોસેસ થઈ ગઈ. ત્યાર પછી એને ડીપ ફ્રાય કરો તો અલ્ટ્રા પ્રોસેસ થઈ ગઈ, હે ને? તો એ મારા શરીર માટે કામનું નથી, રાઈટ. તો બાજરો નેચરલ છે, પણ બાજરાની તમે બિસ્કિટ બનાવીને ખાવ તો એ પ્રોસેસ થઈ ગઈ, બરાબર. તો આહાર કેવો હોવો જોઈએ? નેચરલ, કુદરત પાસેથી આવેલો અને બેલેન્સમાં. પેલું કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, બીજું પ્રોટીન, અને પ્રોટીન પણ પ્લાન્ટ બેઝ બને ત્યાં સુધી, રાઈટ. અને ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો વાળા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ગુડ ફેટ. એટલી વસ્તુ આપણા શરીરને નિત્ય સવારથી લઈને સવાર સુધી, કારણ કે 24 કલાક આપણે જીવતા હોઈએ ને, રાઈટ. તો સવારથી લઈને સવાર સુધી કન્ટિન્યુ જોઈએ. તો પહેલો સ્ટેપ છે કે બેલેન્સ ખોરાક લેવો જોઈએ આપણે. બીજું છે એક્ટિવિટી. તો એક્ટિવિટીની અંદર જોઈએ તો આજે એવરેજ મોટા ભાગના લોકો આજે બેસીને વર્ક કરે છે, એક્ટિવિટી નથી, બરાબર છે? એગ્રી છો મારી સાથે? બેસીને ટેબલ ઉપર બેસીને માઇન્ડથી મોટા ભાગનું આંગળીના ફિંગર ઉપર બધું કામ થાય છે, આંગળીઓ ઉપર, રાઈટ. મોટા ભાગના લોકો આજે ખેડૂત ભાઈઓ છે તો એને પણ એવરેજ જોઈએ ને તો એ પણ બેસીને જ કામ કરે છે. અમુક મજૂર વર્ગ છે એને મહેનત કરવાની હોય, બાકી મોટા ભાગની ટેકનોલોજી આવી ગઈ. તો આજે એક્ટિવ રહેવું જરૂરી છે. તો મેટાબોલિઝમને સારું રાખવું છે તો થોડું વર્કઆઉટ જરૂરી છે, રાઈટ. જ્યારે મેટાબોલિઝમ સ્લો થાય છે, આપણે બેઠાડું જીવન કરીએ ત્યારે. ત્રીજી વસ્તુ રિકવરી. રિકવરી મતલબ કે જ્યારે રાત્રિનો જે ખોરાક છે એ હેલ્ધી હોવો જોઈએ. તો અહીંયા આપણે ઘણા બધા લોકો છે તો રિકવરી ફ્યુલ તમને તમારા કોચે શરૂ કરાવ્યું છે. રિકવરી ફ્યુલ મતલબ કે રાજા જેવો નાસ્તો, સવારનો બ્રેકફાસ્ટ છે, એને સાંજે લેવાનું કીધું છે. એ શું છે? રિકવરી ફ્યુલ છે. હવે રિકવરી ફ્યુલ થી થાય શું? તો કે સાંજે જ્યારે રાત્રે આપણે લો કેલેરી, હાઈ ન્યુટ્રિશન, હાઈ પ્રોટીન વાળો જ્યારે ખોરાક ખાઈએ છીએ તો જેનાથી આપણા શરીરનું મેટાબોલિઝમ ફાસ્ટ થાય. શું કામ? કારણ કે આપણા મેટાબોલિઝમને ફાસ્ટ કરવા માટે અંદરથી ટોક્સિન્સ ફ્રી અને અંદરથી રિપેરિંગ શરીર થવું બહુ જરૂરી છે. તો શરીર રિપેરિંગ ત્યારે જ થશે જ્યારે તમે હળવો ખોરાક રાત્રે આપશો અથવા તો વધારે ગુણવત્તાવાળો પૌષ્ટિક ખોરાક આપશો, બરાબર. હળવો અને પૌષ્ટિક, કેલેરી ઓછી, મેં એવું કીધું છે. બાકી પૌષ્ટિક ખોરાકની વાત આવે ને ઘણા બધા લોકોના મગજમાં તો બધી મીઠાઈઓ જ આવે છે. પેલા મને જેમ આવતી હતી મગજમાં, હેલ્ધી અને પૌષ્ટિક ખોરાકનું નામ આવે ને મીઠાઈઓ જ મગજમાં આવે કે ઘી દૂધની વસ્તુ છે ને એ જ બધી હેલ્ધી અને પૌષ્ટિક કહેવાય. તો એ નહીં, જેમાં કેલોરી એકદમ ઓછી હોય, એટલે શરીરને એની પાછળ મહેનત બહુ ન કરવી પડે અને શરીરને ઓછી મહેનતે એ પોષણ જે જોઈએ મળી રહે, પ્રોટીન મળી રહે. અને જ્યારે શરીર અંદરથી રિકવર થાય, શરીર અંદરથી ચોખ્ખું થાય તો મેટાબોલિઝમ આપણું ફાસ્ટ થાય, રાઈટ. તો રાત્રિની ઊંઘ પણ જરૂરી છે. રાત્રિનો મીલ અને સાથે સાથે ઊંઘ, નીંદર ખૂબ જરૂરી છે. આપણે 7 થી 8 કલાકની આપણને ઊંઘ હોવી જોઈએ. બીજું સ્ટ્રેસ. તો દિવસ દરમિયાન જે કે કામ કર્યું છે ને એ જ્યાં પણ આપણે કામ કરીએ છીએ ને, કોઈ શોપ ઉપર, જોબ છે, ફેક્ટરી છે, આપણો પર્સનલ બિઝનેસ, તો ત્યાંનું જે છે ને એ ત્યાં જ છોડી દેવાનું અને ઘેરે જ્યારે આવીએ ને તો ઘેરે પાછું એ સ્ટ્રેસ લઈને નહીં આવવા. જો બની શકે તો ટ્રાય કરવા. પણ જો સ્ટ્રેસની સાથે આપણે સૂઈએ છીએ તો સ્ટ્રેસની સાથે આપણે આગળ વધીએ છીએ તો જેનાથી આપણું મેટાબોલિઝમ સ્લો થઈ શકે, એની મેટાબોલિઝમ ઉપર સીધી અસર થાય છે, રાઈટ. તો આ 3 વસ્તુ ઉપર ધ્યાન દઈ શકીએ આપણે મેટાબોલિઝમને ઇન્ક્રીઝ કરવા માટે અથવા બેલેન્સ રાખવા માટે. હવે મેટાબોલિઝમ બેલેન્સ છે કે નહીં એની ઓળખ કેવી રીતે થાય? તો હું તમને એના પોઈન્ટ લખાવું છું કે એની ઓળખ કેવી રીતે થાય. તો લખો, જો આપણું મેટાબોલિઝમ બેલેન્સમાં નથી, રાઈટ, ઇનબેલેન્સ થયેલું છે, તો સમજો કે આપણા શરીરની અંદર વજન છે સ્ટેબલ નહીં રહે, રાઈટ. વધશે, ઘટશે, આવું થયા કરશે. અને જેવું થોડું ઘણું પણ કંઈક કરશું એટલે વધારે પડતું વધી જશે, તાત્કાલિક વધશે. પાચન
ઓકે, મેટાબોલિઝમ બેલેન્સ રાખવા માટે શું કરવું? તો વજન સ્ટેબલ રહે, પાચન સારું રહે, દિવસભર એનર્જી રહે અને ઊંઘ સારી આવે, રાઈટ? ફેટ જલ્દી બંધ થાય, તો એનાથી કહેવાય કે આપણું મેટાબોલિઝમ સારું છે. પણ ઇનબેલેન્સ છે એનો શું જવાબ? તો કે એમાં આપણું વજન વધઘટ થાય, હંમેશા થાક લાગે. અહીંયા આવ્યા પહેલા થતું હતું ને આવું, થાક લાગવો, એનર્જી સ્લો રહેવી, રાઈટ? ગેસ, એસિડિટી, કબજિયાત થવું, જે મને પહેલા થતું હતું એ. ભૂખ વધારે લાગવી કે આ તો લાગવી જ નહીં. અમુક લોકો કહેતા હોય ને કે હું શ્વાસ લઉં તો મારું વજન વધે છે. મને ઘણા બધા લોકો આવું કહેતા કે સાહેબ હું કઈ ખાતો જ નથી, કઈ ખાતી તો નથી, તો કેમ મારું વજન વધતું છે? પાણી પીવું તોય વજન વધે. આવું બહુ બધા લોકોએ મને કીધેલું 10 વર્ષની અંદર. તો એનું મેટાબોલિઝમ સ્લો થઈ ગયું હોય, ધીમું, રાઈટ? ઊંઘમાં પ્રોબ્લેમ હોય, આ બધા લક્ષણો છે મેટાબોલિઝમ ઇનબેલેન્સ થવાના, હે ને? તો અહીંયા આવ્યા ત્યારે આપણે આ કંઈક ને કંઈક પ્રોબ્લેમોની સામે લડી રહ્યા હતા. અને જ્યારે વજન ઘટાડવા માટે જઈએ ને તો આપણે શું કરીએ? એક્સરસાઇઝ કરીએ, વર્કઆઉટ વધારે પડતું કરીએ, ત્યાર પછી કાં તો ઘેરે આવીને વધારે જમી લઈએ અને કાં તો આપણે ઓછું જમીએ. હવે જ્યારે ઓછું જમીએ છીએ તો એક બાજુથી આપણે આપણા શરીરની પાસે ઘણું બધું વર્ક કર્યું, એની પાછળથી મહેનત કરાવી, આપણા મસલ્સ પાસે, આપણા ફેટની પાસે, આપણા એનર્જી જે કહે તે વપરાણી શરીરની. પછી એને રિકવર કરવા માટે પછી આપણે જે શરીરને જોઈએ તત્વ ન દઈએ, મતલબ કે પ્રોટીન ન દઈએ, વિટામિન્સ ન દઈએ, મિનરલ્સ એને જે જોઈએ ન દઈએ, વોટર પાણી જે જોઈએ ન દઈએ, તો જેનાથી આપણું શરીર વધારે ડેમેજ થાય. તો અહીંયા ઘણીવાર આપણે ભૂલ કરતા હોઈએ કે એક્સરસાઇઝ કરીએ પણ એને રિકવર કરવા માટે આપણું પાછું ત્યાં ધ્યાન જ ન હોય, તો એનાથી પણ મેટાબોલિઝમ ઘણું બધું સ્લો થાય. ઘણા બધા લોકો એક ભૂલ એ કરે કે સવારમાં ન જમે અને સીધા બપોરે જમે, રાઈટ? અને પછી સીધા સાંજે જમે, અથવા તો સવારે જમે તો પછી સીધા બપોરનું સ્કીપ કરી દે અને સાંજે જમે. ડિસ્ટન્સ છે ને બહુ મોટું રાખે, બંનેની વચ્ચેનો ગેપ. તો શરીર છે કે નહીં એવું કહે છે કે 4 થી 5 કલાકે ખોરાક એને આપવો જોઈએ. પણ શું દેવો ખોરાક ને એ આપણને ખબર હોવી જોઈએ. આપણે એને ખોરાક શું દઈ રહ્યા છે એ આપણને એનું જ્ઞાન, નોલેજ હોવું જોઈએ, રાઈટ? તો સવારે આપણે નાસ્તો કરીએ છીએ તો 5 કલાકે એને પાછું કંઈક ફૂડ જોશે, શરીરને કંઈક ખોરાક જોશે. તો અહીંયા ઘણા લોકો ભૂલ કરે વજન ઘટાડવા માટે કે લોંગ ડિસ્ટન્સ વજન પાછું ઘટતું જ ન હોય. કારણ કે આપણું શરીર છે ને આપણી કરતા વધારે ઇન્ટેલિજન્ટ ભગવાને બનાવેલું છે. સમજો, એ ઓટો નિર્ણયો લે છે. અમુક જે નિર્ણયો મારા બ્રેનની સાથે કનેક્ટેડ નથી, એ ઓટોમેટિક નિર્ણયો લે, રાઈટ? તો એની અંદર કેવા નિર્ણયો લે? જ્યારે આપણે ખોરાક ઓછો આપીએ તો એને એવું થાય કે આ વ્યક્તિ ખોરાક ઓછો આપે છે, કદાચ સમજો કે કોઈ એવી કન્ડિશન આવી કે જ્યાં ખોરાક નહીં મળે તો શું થશે? તો એ સમયે આપણું શરીર મેટાબોલિઝમ રેટને સ્લો કરી દે, ધીમો કરી દે અને એનો બચાવ કરે. જે કઈ ફ્યુલ છે, ખોરાક છે, એનો બચાવ કરે અને એને બચાવીને શું કરે? એક બધું ફેટની અંદર કન્વર્ટ કરી દે. એટલે અહીંયા આપણે જ્યારે ઓછું ખાઈ છતાં પણ વજન વધે છે ને તો સમજવાનું કે મારે રાઈટ કોચની ગાઈડલાઈન લઈ અને ખોરાકને ખાતા પીતા શીખવાનું છે. 3 ટાઈમ ખાવ છતાં પણ વજન ઘટી શકે. પણ કેવી રીતે ખાવું, કેટલું ખાવું એ કોચ શીખડાવશે, બરાબર? તો આ સ્ટેપ હતો, તો અહીંયા ગેપ નથી રાખવાનો. હેલ્ધી વસ્તુ તમને કોચ સજેસ્ટ કરશે કે કઈ વસ્તુ તમે 4 થી 5 કલાકે લઈ શકો છો, હે ને? તો મેટાબોલિઝમ બેલેન્સ રાખવા માટે 7 સરળ નિયમો છે. એને જો તમે ફોલો કરશો ને તો ખૂબ સારી રીતે અહીંયાથી તમને હેલ્પ મળશે, રાઈટ? તો મેં તમને કીધું સવારનો નાસ્તો સ્કીપ નથી કરવાનો. સવારે તમારે હેલ્ધી ફૂડ લેવાનું છે, જે રાજા જેવો નાસ્તો છે, જે બધા લોકો લઈ રહ્યા છે. નવા ફેમિલી મેમ્બર જેને નથી ખબર શું રાજા જેવો નાસ્તો છે, તો તમને 2-3 દિવસમાં ખબર પડશે કે હેલ્ધી મીલ શું કહેવાય, રાઈટ? બીજું, લાંબુ ડિસ્ટન્સ નથી રાખવાનું, એ પણ મેં તમને કીધું. પાણી તો કે કેટલું પીવાનું છે? તો કે 20 કિલો વજન ઉપર આપણે 1 લીટર પાણીની જરૂરિયાત હોય. તો આમ તમને એવરેજ કહું તો બહેનોએ 3-3.5 લીટર પાણી પીવું જોઈએ અને જેટલા જેન્ટ્સ ભાઈઓ છે એને 4 થી 4.5 લીટર પાણી પીવું જોઈએ. પણ અહીંયા ડિસ્ક્લેમર એ છે કે તમને ડોક્ટરે પાણી પીવાની ના પાડી છે,
ઓછું પાણી પીવાનું કીધું છે. આપને કોઈ હેલ્થના ઇસ્યુ છે કિડની વગેરે, તો તમારે પાણી માપે પીવાનું છે. તો કોચ કઈ રીતે નથી પીવાનું, તમારા ડોક્ટર કઈ રીતે પીવાનું, તમારા ડોક્ટરને તમારે પૂછવા, તમારા કોચને તમારે કહેવાનું છે કે ભાઈ મને એટલું જ પાણી પીવાનું કીધું છે. ઓકે. રોજે 30 મિનિટ એક્સરસાઇઝ કરો, વર્કઆઉટ કરો. વર્કઆઉટ કરવા માટે જીમમાં બથોડા ભરવા જવાની જરૂરિયાત નથી, મતલબ કે જાતા હો તો જજો, મને કોઈ વાંધો પણ નથી, પણ ત્યાં ન જાઓ ને ઘેરે કદાચ સમજો કે થોડી એક્સરસાઇઝ કરો તો પણ થાય, રાઈટ. તો થોડું આપણા શરીરની અંદર મોમેન્ટમ આવવું જોઈએ, મતલબ કે ઓક્સિજન લેવલ આપણું મોર્નિંગમાં વધે. ઘણા બધા લોકો તો છે કે નહીં, રાત્રે બહુ બધી કસરત કરે, પણ હું માનું છું ત્યાં સુધી કસરત ખોટી છે. કારણ કે રાત્રે આપણા શરીરની અંદર જે ઓક્સિજન જોવો જોઈએ ને નહીં જાય, આપણા શરીરની અંદર વધારે કાર્બન ડાયોક્સાઇડ જશે. કારણ કે રાત્રે સાંજના સમયે વધારે પડતું કાર્બન ડાયોક્સાઇડ હોય, કુદરતી નેચરલ રીતે. હું કહું એ રીતે નહીં, કુદરતી એવું કે છે, રાઈટ. તો સાંજે ખરેખર આપણે એક્સરસાઇઝ કરી રાત્રે, તો આપણે વધારે શ્વાસ લેવા પડે, હે ને, આપણી રિધમ વધારે ફાસ્ટ ચાલતી હોય, તો એ સમયે વધારે આપણે શ્વાસ લઈએ જઈએ તો એની અંદર સારી વસ્તુ ઓક્સિજન વધારે જશે કે કાર્બન ડાયોક્સાઇડ વધારે જશે મોર્નિંગ કરતા? તમારે કોઈને કહેવાની જરૂર નથી, તમારે તમારી રીતે નિર્ણય લેવાનો છે, કદાચ જો તમે કરતા હો તો, બરાબર. અને કાંઈ નથી કરતા એની કરતા આ કરો છો તો સારું છે, એવું પણ હું કહીશ. કદાચ અમુક લોકો તો કાંઈ જ નથી કરતા, એને ખાધું ને બેડ ઉપર બેઠા છો તો શું થાય, એની જગ્યાએ કાંઈક કરો છો એ સારી વાત છે. પણ આ સજેશન છે કે સાંજે જો વર્કઆઉટ કરીએ છીએ ને તો એની જગ્યાએ સવારમાં કરો, બેસ્ટ રહેશે, બરાબર. ઓક્સિજન બહુ સારું મળશે અને આપણું મેટાબોલિઝમ પણ ફાસ્ટ કરશે, રાઈટ. એનર્જી ખૂબ સારી રહેશે. ત્યાર પછી દરેકે દરેક ખોરાક જે મીલ આપણા 3 ટાઈમના છે એની અંદર મેં કીધું બેલેન્સમાં બધી વસ્તુ પ્રોટીનને એડ કરો. કારણ કે પ્રોટીન આપણા શરીરની અંદર એક સૌથી મહત્વની વસ્તુ છે, અતિ 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 અગત્યની વસ્તુ. તો પ્રોટીનને એડ કરો, રાઈટ. 6 થી 7 કલાકની ઊંઘ લો અને સ્ટ્રેસ ઓછો રાખો, બરાબર. આટલી વસ્તુ કરશો તો મેટાબોલિઝમ સારું રહેશે. હવે મેટાબોલિઝમ છે કે એના મુખ્ય 2 ભાગ છે, 2 પ્રકાર. એક પહેલો છે એનાબોલિઝમ અને બીજું છે કેટાબોલિઝમ. હવે એનાબોલિઝમ છે એની ક્રિયા શું છે, તો કે નાના નાના જે અણુ આપણે જે ચાવીને ખાવાનું કહે છે ને કોચ અહીંયા, રાઈટ. તો ચાવીને ખાવાનું એટલા માટે જ કહે છે કે પાચન વ્યવસ્થિત થાય, હે ને. એનાબોલિઝમ ને બહુ વધારે મહેનત ન પડે એટલા માટે. સોરી. તો એનાથી શું થાય, તો કે નાના નાના જે અણુઓ છે એને મોટા મસલ્સ ની અંદર ટૂંકમાં કન્વર્ટ કરે, રાઈટ. આપણા મસલ્સ બનાવે છે, આપણા ટિશ્યુ ને રિપેરિંગ કરે છે, સેલ બનાવે છે, આ બધી વસ્તુ બનાવવાનું કામ કરે છે નાના નાના અણુને તોડીને, રાઈટ. અને ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રોટીન મસલ્સમાં કન્વર્ટ થાય છે અને ગ્લુકોઝ જે કે કાર્બોહાઈડ્રેટ આપણે ખાઈએ છીએ લોટની વસ્તુ, એ બધું કાર્બોહાઈડ્રેટ જ કહેવાય, પણ લોટ છે એમાં વધારે કાર્બ છે, તો એનું ગ્લુકોઝ બને અને ગ્લુકોઝ છે એ આપણને એનર્જી આપે, રાઈટ. અને એનર્જી માંથી જે કઈ સમજો કે એનર્જી જે વાપરવાની હતી વાપરી લીધી, પછીની જે આપણે બેઠાડું જીવનના કારણે પડી રહી એનું શું થાય, તો કે એને ગ્લાયકોજન સ્ટોર કરી દે, ગ્લાયકોજન ની અંદર સ્ટોર કરે, એટલે કે આપણા લીવર ની અંદર ભરી દે, આપણા શરીરના મસલ્સ જે છે ત્યાં સ્ટોર કરવા મળે, એટલે આપણી ધીરે ધીરે ફેટ છે એ જમા થવા લાગે પેટ ઉપર, સ્નાયુ ઉપર, કારણ કે આપણે એનર્જી વાપરી નથી, એ એનર્જી જમા થઈ ગઈ, રાઈટ. અને બીજું તો કે એનું બીજું કામ શું છે, તો કે બોડીને ગ્રોથ કરવાનું, મસલ્સ વધારવાનું અને બોડીને મજબૂત બનાવવાનું મેઇન કામ છે. તો આ સરળ ભાષામાં આપણે કહીએ કે નહીં, તો બોડી બનાવવાની ક્રિયા કરે છે. અને કેટાબોલિઝમ એટલે કે તોડવાનું કામ કરે છે. હવે તમને એક એક્ઝામ્પલ થી સમજાવું તો તમે સરળતાથી સમજી શકશો કે મેટાબોલિઝમ ને કેટાબોલિઝમ, કે આપણે એક ઘરની અંદર રહીએ છીએ, બરાબર. સરસ મજાનો આપણે એક બંગલો બનાવવો હોય, ચિંતનભાઈ, વિજયભાઈ, મકાન બનાવવું હોય તો મકાનને ક્રિયામાં કઈ કઈ વસ્તુ કરવી પડે, તો કે એને અમુક વસ્તુ તોડવી પડે ફિટ કરવા માટે. એક્ઝામ્પલ કે આપણે દિવાલ કરતા હોઈએ તો મિસ્ત્રી જે હોય એ અમુક ઈંટોને તોડે,
જોયું છે ને, મિસ્ત્રી કામ કરતા હોય, દિવાલ બનાવે, અમુક ઈંટો તોડે એને ફિટ કરે, એક બાજુથી શું કરે, તોડ્યું છતાં પણ એનું કામ શું હતું, ગ્રોથ નું. બરાબર, ગ્રોથ નું હતું ને, દિવાલ આગળ જ વધવાની હતી, કારણ કે ત્યાં જગ્યા એટલી જ હતી, તો એ તોડશે એને. તો અમુક છે એ વસ્તુ તોડવી, જેમ કે સ્ટીલ છે તો એને તોડીને કાપી કટકાગીરી કરીને વ્યવસ્થિત એને સેટ કરવા પડે, હે ને. બિલ્ડિંગ બને એમાં કઈ સીધા સરિયા હોય એના ફિટ તો થઈ નથી જતા, તો આ બધી વસ્તુ તોડવાનું કામ કરે છે એક મકાન બને એની અંદર. બીજું કામ શું કરે છે, એક એવું છે કે જે એક માલ મટીરિયલ બનાવે છે સર્જન માટે, હે ને. તો સમજો કે સિમેન્ટ કોન્ક્રીટ નો માલ બનાવો સરસ મજાનો, રાઈટ. તો તોડવાનું એકનું કામ છે, એકનું બનાવવાનું કામ છે. બંને કામ થાય છે તો એ સરસ મજાનું બિલ્ડિંગ બને. પણ જયારે ઇનબેલેન્સ થાય, સમજો કે તોડવા વાળો છે બધી ઈંટ તોડી નાખે તો પણ પ્રશ્ન ઉભો થાય. અને પેલો માલ બનાવવા વાળો જે સિમેન્ટ કોન્ક્રીટ નો માલ બનાવે છે, સતત માલ બનાવી વધારે પડતો ડિસ્ચાર્જ કરે તો પણ પ્રોબ્લેમ થાય. સમજવાનું? તો બંનેનું શું જોઈએ, બેલેન્સ જોઈએ. જ્યાં જરૂરિયાત છે ત્યાં તોડવાનું છે, એની ક્રિયા એ કરશે, તોડ્યું, અને જ્યાં જરૂરિયાત એને ફિટ કર્યું, બરાબર, એનું કામ ખતમ થયું. જે માલ બનાવવા વાળો છે એનું કામ શું છે, એનું કામ છે બનાવવાનું. તો જેટલી જરૂરિયાત છે એટલો માલ બનાવીને આપ્યો. હવે આ બંને વસ્તુ જો બેલેન્સ થાય તો એ બિલ્ડિંગ છે ધીરે ધીરે કરતા ગ્રો થાય, આગળના સ્ટેપમાં જાય અને સરસ મજાનું એક મકાન બને. પણ જો આ રીતે ક્રિયાઓ ન થાય તો એ બંનેનું ઇનબેલેન્સ થાય અને માલ બગડે, અને મકાનમાં કોઈ જગ્યાએ હક ન થાય. આપણે કહીએ ને કે ભાઈ કે મજા ન આવી, મકાન સરખું ન બન્યું, જાવીને ખૂણા નીકળ્યા, જાવીને આ કઈ કચરો પીડ્યો છે. તો જયારે આપણા શરીરની અંદર મેટાબોલિઝમ ઇનબેલેન્સ થાય ને, ત્યારે આપણા શરીરનું બેલેન્સ વિખાઈ જાય, મેળ વગરનું બોડી થઈ જાય, વી શેપમાં બોડી ન રહે. કાં તો પ્લસ થઈ ગયું, કાં તો માઇનસ થઈ ગયું. જો પ્લસ થઈ ગયું તો એટલે એંગલ ઉપર કપડા લટકાવ્યા હોય ને એવા થઈ જાય. અમુક જોયા છે ને, બેનો અમુક એવા હોય કે જે વાહડા ઉપર સાડી લટકે ફેરવી દીધી હોય ને એવી રીતના લાગતા હોય, અને એવો ભાઈઓ એવા હોય, એનું મેટાબોલિઝમ જરૂર કરતા વધારે ફાસ્ટ થઈ ગયો છે, રાઈટ, ઇનબેલેન્સ થઈ ગયું. અને અમુક એવા હોય કે જે મારી જેવા, કે જેના ખૂણા નીકળ્યા હોય અલગ અલગ, પેટનો ભાગ નીકળી ગયો એક બાજુથી, પીઠેથી વાંકા વળી ગયા હોય, હે ને, હિપ્સ નો ભાગ વધારે પડતો બહાર આવી ગયો હોય, તો શું થયું, ઇનબેલેન્સ થઈ ગયું. તો એનું મેટાબોલિઝમ સ્લો થઈ ગયું, ધીમું થઈ ગયું છે, રાઈટ. તો સ્લો થાય અથવા તો ફાસ્ટ થાય તો આપણા બોડીનું બેલેન્સિંગ વીખી નાખે. મેં તમને મકાનના એક્ઝામ્પલ થી સમજાવ્યું એ રીતે સેમ આ શરીર આપણું એક મકાન છે. તો મેટાબોલિઝમ ઉપર આખો આધાર રાખે છે કે આપણા બોડીને કેવી રીતે હેલ્ધી વેમાં અને ખૂબ સારી રીતે વજન ઘટે અને ખૂબ સારી રીતે એને પાછું ટકાવી રાખી. તો એના માટે આપણે મેટાબોલિઝમને બેલેન્સમાં રાખવું પડે, રાઈટ. જ્યારે આપણું વજન નથી ઘટતું, રાજા જેવો નાસ્તો 2 ટાઈમ લે છે અને વજન નથી ઘટતું, તો આવો પણ પ્રશ્ન થાય ને, તો સમજવાનું મારું મેટાબોલિઝમ સ્લો છે વધારે. તો એને ફાસ્ટ કરવામાં ટાઈમ લાગશે, એ તાત્કાલિક નહીં થાય, કારણ કે વર્ષોથી એ મંદ પીડ્યું છે, ધીમું પીડ્યું છે, તો એને ટાઈમ લાગશે. તો ત્યાં તમારા કોચ કહેતા હોય ધીરજ રાખો વજન ઘટશે, ધીરજ રાખો વજન ઘટશે. કે છે આવું કોઈને? કહેતા હોય તમે મી લખો, હા મારી સાથે આવું થાય છે. હે ને? તો ધીરજ રાખવાનું શું કામ, કે જ્યારે પોષણ મળે, પ્રોટીન વ્યવસ્થિત મળે, તો આપણા હોર્મોન્સ છે બેલેન્સ થવા લાગે, અને એક સમયે એ બધું મેટાબોલિઝમને ઇન્ક્રીઝ કરે, વધારે ફાસ્ટ કરે. અને જેવું એ મશીન આપણું ફાસ્ટ કરવાની શરૂઆત થઈ, તો એનાથી આપણા ફેટ છે એ બંધ થવાની શરૂઆત થઈ જાય. પણ ત્યાં સુધી ટકી રહેવું એ બહુ જરૂરી છે. તો આપણા શરીરની અંદર જે કઈ વજન વધવું અથવા તો ઘટવું, એની અંદર મેઇન રોલ છે ને એ મેટાબોલિઝમનો છે. તો જો સ્લો છે તો એને કેવી રીતે ફાસ્ટ કરવું એ તમને કોચ કહે છે. એના માટે અમુક સપ્લિમેન્ટ છે સજેસ્ટ કરશે, તમે રાણી જેવી ટી પણ લઈ શકો. હર્બલ કંટ્રોલ જે છે, કંટ્રોલ ને તમે યુઝ કરી શકો. યુએસએ ની અંદર છે, એનું નામ હર્બલ એક્સ્ટ્રા નહીં, સોરી હું નામ એનું ભૂલી ગયો છું. યુએસએ ની અંદર જે સપ્લિમેન્ટ છે એનું, તો એ જે સપ્લિમેન્ટ તમે લેશો તો જેનાથી મેટાબોલિઝમ ફાસ્ટ થશે, રાઈટ, હર્બલ કંટ્રોલ થી.
અને જેનાથી આપણે શરીર ટોટલ કંટ્રોલ. ખૂબ સરસ ચાંદભાઈ, થેન્ક યુ. તો ટોટલ કંટ્રોલ જે છે એ યુએસએ માં છે, હે ને? અને જેનાથી આપણું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થાય, ફાસ્ટ થાય. તો એ આપણે લઈ શકીએ અને જેનાથી આપણું શરીર છે ખૂબ સારું થાય, વજન પણ ઘટે અને હેલ્ધી બની. તો અહીંયા મેટાબોલિઝમની બાબતમાં ખરેખર તમને સમજાણું તો તમે લખી શકો. હા, મને સમજાણું. ફટાફટ લખી શકો છો. તમને સમજાણું છે કે હા, મેટાબોલિઝમને ફાસ્ટ કરવા માટે શું કરવું જોઈએ અને કઈ કઈ બાબતની અંદર આપણે ધ્યાન રાખીએ તો જેનાથી આપણું મેટાબોલિઝમ સારું થઈ શકે અને એને બેલેન્સ રાખી શકાય. રાઈટ? તો હિતેન્દ્રભાઈ પાનસુરિયા કહે છે હા સમજાણું. તો સારી વાત છે. તો